નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતા થાય તે માટે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે માનવ મંદિર હોલ ખાતે 73મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। દિવસ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધાત, ધર્મેશ ડોબરિયા, મયુર કોટડિયા, પ્રદીપ માલવિયા, મહેશ સબાલપરા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે। એ આજનું અમારું 73મી રક્તદાન શિબિર છે। દર શિબિરમાં અમે 100થી 125 બોટલ કલેક્ટ કરી અને બ્લડ બેંકને આપીએ છીએ। આ માટે જીઆઈડીસીની જાહેર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે દર 3 મહિને અમને સપોર્ટ કરતા રહે એવી નમ્ર અપીલ છે બધાને।